ગણેશ ઉત્સવ હવે બહુ ટૂંક સમયમાં આપણે નજીક પહોંચી ગયા છે. શ્રાવણ મહિનાનું ઓલમોસ્ટ આપણે એન્ડ પર આવી ગયા છે અને ભાદરવો મહિનો શરૂ થવાની તૈયારીમાં છે. આવતા 7 જ દિવસમાં ગણેશ ઉત્સવ શરૂ થશે અને હું પહોંચી ગયો છું આજે જ્યાં આગળ ગણપતિની મૂર્તિનું સર્જન થાય છે. મને અત્યાર સુધી એવું હતું કે ગણેશનું સર્જન કૈલાસમાં થાય છે, પણ આજે હું ખરેખર અહીં આગળ જ્યાં આગળ ગણેશની મૂર્તિ બને છે અને એના સર્જનહાર, એના કલાકારો જે રાત દિવસ મહેનત કરીને ગણપતિ દાદાને બનાવે છે, એ મૂર્તિઓનું જ્યાં સર્જન થાય છે એ જગ્યા જોવા માટે. અને મને ખરેખર અહીં આગળ આ મૂર્તિ જે હજુ એની બનવાની પ્રોસેસ ચાલુ જ છે, એ પ્રોસેસ જ્યાં ચાલે છે એ જગ્યા ઉપર હું આવ્યો અને મને ખરેખર અહીં આગળ ગણેશ દાદાની જે દિવ્યતા એનો અનુભવ થઈ રહ્યો છે. અહીં આગળ ગુજરાતના અને ગુજરાતની બહારના પણ મૂર્તિના સર્જનહાર રહે છે. ઘણા બધા તો 10-10 વર્ષથી 15 વર્ષથી અહીં આગળ જ રહે છે. મેં એમની સાથે વાતચીત કરી તો મને એટલી ખબર પડી કે આ ગુજરાતનું અને ભારતનું સૌથી મોટું મૂર્તિ બનાવવાનું સ્થળ અહીં આગળ છે અને અહીં આગળ સૌથી વધારે મૂર્તિ ગણપતિ દાદાની, દશામાની અને બીજા દેવી દેવતાઓની મૂર્તિઓ પણ અહીં આગળ બને છે અને અહીંથી જ આ લોકો એક્સપોર્ટ કરે છે. એટલે આજે હું એવી જગ્યાએ આવ્યો છું જે ખરેખર એવું કહેવાય છે ને કે ભગવાને જેને બનાવ્યા એ જ અહીં આગળ ભગવાનને બનાવે છે, એવું કહી શકાય. એવી જગ્યાએ હું આગળ આવીને ઊભો રહી ગયો છું. ભગવાને જેને બનાવ્યા એ જ અહીં આગળ ભગવાનને બનાવે છે. ગણેશ મહોત્સવ બહુ નજીક આવી રહ્યો છે અને ગણેશ મહોત્સવ બહુ નજીક આવી રહ્યો છે તો મારા મનમાં જેમ મેં પહેલાં કહ્યું એમ થયું કે ચાલો જ્યાં ગણેશની મૂર્તિઓનું સર્જન થાય છે ત્યાં પહોંચી જઈએ. વડોદરાથી ફક્ત 5 કિલોમીટરનું જ ટ્રાવેલિંગ મેં કર્યું અને એટલી વારમાં તો હું પહોંચી ગયો ગણપતિના મૂર્તિઓ બનાવવાના એક કેન્દ્ર ઉપર. અહીં આગળ અત્યારે તો ગણપતિની મૂર્તિઓનું બહુ સર્જન થાય છે, પણ ક્યારેક ક્યારેક અહીં આગળ બીજા દેવી દેવતાઓની પણ મૂર્તિઓ બને છે. મારી બહુ ઈચ્છા હતી અને એટલા માટે જ હું આજે આ મૂર્તિ કેન્દ્ર ઉપર આવ્યો છું. મેં આ એક ફેક્ટરીની અંદર એન્ટ્રી કરી તો અહીં આગળ ચારેય બાજુ ગણેશજીના દર્શન. ઓછામાં ઓછી મને 5000 કરતાં પણ વધુ મૂર્તિઓ અહીં આગળ એક સાથે જોવા મળી. કેટલીક અંડર પ્રોસેસ હતી તો કેટલીક ફિનિશ થયેલી હતી. કેટલાકનું રંગકામ બાકી હતું તો કેટલાકનું માટીકામ જ બાકી હતું. અને આ વિડીયો તમે એન્ડ સુધી જોશો ને તો તમને ખબર પડશે કે આ ફેક્ટરીની અંદર ગણપતિની મૂર્તિઓ કેવી રીતે બને છે. ખાસ આ વિડીયો એન્ડ સુધી જોજો અને વચ્ચે સબસ્ક્રાઈબ પણ કરી લેજો. લંબોદર પીતાંબર રિદ્ધિ સિદ્ધિ દાતા વિઘ્ન વિનાયક મોર્યા गौरी सुत प्रथमेश्वर पिता महेश्वर हे गणनायक. सब अलग अलग कलर हो रहे हैं या एक ही कलर? अलग अलग है, अलग अलग है सब. ये अलग है, ये अलग है, हाँ, ये अलग है, सब अलग अलग सही है. ये मंत्री है. अच्छा, अलग अलग. तो ये एक मूर्ति कितने दिनों में तैयार होती है? ये एक मूर्ति लगभग शुरू से एंड तक 10 दिन में तैयार हो. 10 दिन में? हाँ. ये तो बहुत सारी हुए. हाँ, ये बहुत सारी है. तो ये 60 मूर्ति है. 60 मूर्ति है. आदमी भी ज्यादा चाहिए? ज्यादा चाहिए ही आदमी. अच्छा, तो ये सब यहीं पे होता है या सिर्फ कलर यहाँ पे होता है? नहीं, सब यही होता है. मतलब बनावट भी यहाँ पे होती है? हाँ, ये रबड़ के सांचे में बनाई जाती है. अच्छा अच्छा. पूरी साल बनाते हैं हम लोग, 10-15 लोग. ओके ओके. फिर जाके आप कलर करते हैं. अच्छा. ये नारियल का आता है? हाँ. अच्छा, फिर सुखाना कितनी देर रहता है? 1 दिन 2 दिन? अभी निकल जाएगा. अच्छा, वापस भी निकल जाएगा? इतनी जल्दी जम जाता है? बहुत जल्दी जम जाता है. अच्छा अच्छा.
लंबोदर पीतांबर रिद्धि सिद्धि दाता विघ्न विनायक मोरया। गौरी सुत प्रथमेश्वर पिता महेश्वर हे गणनायक मोरया। लंबोदर पीतांबर रिद्धि सिद्धि दाता विघ्न विनायक मोरया। તો હવે આપણે ગણપતિ દાદાના હાથ બનીને તૈયાર થઈ ગયા છે, એટલે પહેલું હવે હાથ કાઢવાના છે. ये डाई है ना, इसमें से हाथ बनते हैं, फिर चिपका देते हैं फिर हाथ में. सही है. तो ये आप ऐसे खोलेंगे तो इसमें से गणेश के हाथ सबसे पहले हाथ निकलेंगे. ओके. दिखाओ तो जरा. अरे वाह, सुपर. अच्छा, चारों अलग अलग निकलते हैं, है ना? વાહ. તો હવે અમે છેલ્લા અડધો કલાકથી રાહ જોતા હતા, 40 મિનિટથી જેની રાહ જોતા હતા એ ઘડી હવે આવી ગઈ. અમારી નજર સમક્ષ જ આ ડાયની અંદર ગણપતિ દાદાને ઠારવા માટે, એમનું સર્જન કરવા માટે જે કંઈ માટી અને જે કંઈ જરૂરિયાતનું મટીરિયલ હતું એ બધું ભર્યું. 45 મિનિટ અમે વેઇટ કરી અને હવે ગણપતિ દાદાનો જન્મ થવાની તૈયારીમાં છે. આ ડાયની અંદર એમણે ઘણું બધું મટીરિયલ અંદર ઉમેર્યું, ભર્યું અને છેવટે એને ઠરવા માટે ટાઈમ આપ્યો. અને આ જે અત્યારે ખોલી રહ્યા છે એ આપણી નજર સમક્ષ ગણપતિ દાદાનું સર્જન 45 મિનિટમાં થઈ ગયું. પાર્વતી માતાએ એવું કહેવાય છે કે એમની માટીમાંથી ગણપતિનું સર્જન કરેલું. અહીં પણ એવું જ છે, બસ ખાલી આ પાર્વતી માં નથી, પણ એમના સર્જન તો છે જ. અને એમણે તૈયાર કરી દીધા છે ગણપતિ દાદા. लंबोदर पीतांबर रिद्धि सिद्धि दाता विघ्न विनायक मोरया। गौरी सुत प्रथमेश्वर पिता। અમે જે ધારેલું એના કરતા બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે. ગણપતિ દાદાનો જન્મ આપી દીધો અને ગણપતિ દાદા જેવા જ લાગે છે. શંકર જેવાય નહીં અને પાર્વતી જેવાય નહીં, એ ગણપતિ દાદા જેવા જ લાગે છે. सुपर. थक गए? आज का कोटा खत्म? 6. अच्छा, इस सबको अब फिनिशिंग करना है. हाथ चिपकाने का. ओके, हाथ चिपकाना बाकी है. जो ये हाथ निकाले आपने वो भी चिपकाएंगे. और आज ये भैया ने 6 गणेश बनाए हैं. 1, 2, 3, 4, 5 और ये 6ठे. आज का दिन काफी बिजी रहा उनके लिए, हमारे लिए भी बिजी रहा. यहाँ पे बैठे बैठे हम देखना चाहते थे कि गणेश जी का जन्म कैसे होता है, उनका सर्जन कैसे होता है, उसका फिनिशिंग भी होता है. तो जो भी
यहाँ वहाँ ज़्यादा कुछ रह गया होता है उसे काट कूट करके निकाल देते हैं। फिर सुखाने की प्रोसेस और फिर कलर करने की, और कुल मिला के कितने दिन लग जाते हैं? 5 दिन। और अगर बारिश हो गई तो ओके, तो सूखेगा नहीं, फिर दिन ज़्यादा लग जाएंगे। और फिर गणपति आ गए अभी 5-6 दिन में, तो ये बिकेगी नहीं तो अच्छा अगले साल बिक जाएगी। हाँ वो सही है, गणेश जी 1 साल के हो जाएंगे अगले साल। फिर 1 साल के गणेश बेचेंगे। बहुत अच्छा लगा आज हमें यहाँ आके। हम हमेशा गणेश जी को देखते हैं पंडालों में, कभी देखा नहीं था कि वो कैसे बनते हैं। देखो ये गणेश जी का पेट, ये इन्होंने जो ये गणेश जी का पेट उन्होंने रखा है, और सेम वैसा ही पेट फिर ये यहाँ पे लगाते हैं, है ना? हाँ, गणेश जी को पेट बड़ो है। ओम गण गणपतये नमः। ओम गण गणपतये नमः। ओम गण गणपतये नमः। ओम गण गणपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। 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 ओम गण गणपतये नमः। ओम गण गणपतये नमः। ओम गण गणपतये नमः। ओम गण गणपतये